નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે માતાજી, જે પણ અમારા આ વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માતાજી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેની દરેક સમસ્યા દૂર કરીને તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, કમળા એકાદશીના દિવસે પરિણીત સ્ત્રીઓ વાળમાં બાંધે છે આ એક પવિત્ર અને ગુપ્ત વસ્તુ. અને વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે આ ઉપાય કરવાથી માં લક્ષ્મીની કૃપા ઘરમાં વરસવા લાગશે. જી હા મિત્રો, શાસ્ત્રોમાં કમલા એકાદશીને માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય દિવસ માનવામાં આવે છે. એટલા માટે જ આ દિવસે મહિલાઓ કેટલીક ખાસ પરંપરાઓ અને ઉપાયોનું પાલન કરે છે. મિત્રો, કહેવાય છે કે જ્યારે પરિણીત સ્ત્રીઓ પવિત્ર વસ્તુને પોતાના વાળમાં ધારણ કરીને માં લક્ષ્મીની પૂજા કરે છે, ત્યારે ઘરમાં સકારાત્મકતા, શાંતિ અને બરકત ધીમે ધીમે વધવા લાગે છે. એટલું જ નહીં, શાસ્ત્રોમાં આ ઉપાયને પતિના સુખ અને પરિવારની ખુશી સાથે પણ જોડવામાં આવ્યું છે. અને મિત્રો, સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ઘણી મહિલાઓ આજે પણ આ ઉપાય ગુપ્ત રીતે કરે છે, પરંતુ તેના પાછળનું સાચું રહસ્ય બહુ ઓછા લોકોને ખબર છે. કારણ કે જૂના સમયમાં આ ઉપાયને માત્ર શ્રદ્ધા નહીં, પરંતુ સુહાગ અને માં લક્ષ્મીના આશીર્વાદ સાથે જોડાયેલી એક પવિત્ર પરંપરા માનવામાં આવતી હતી. મિત્રો, આખરે એવી કઈ પવિત્ર વસ્તુ છે જેને કમળા એકાદશીના દિવસે વાળમાં બાંધવામાં આવે છે, અને કેમ આ ઉપાયને ઘરની સુખ, શાંતિ અને બરકત સાથે જોડવામાં આવ્યો છે? આજે હું તમને આ પાછળનું રહસ્ય જણાવવાની છું. તેથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. આખરે કમળા એકાદશીને શાસ્ત્રોમાં એટલું વિશેષ મહત્વ કેમ આપવામાં આવ્યું છે? કારણ કે આ કોઈ સામાન્ય એકાદશી નથી, પરંતુ અધિક માસ દરમિયાન કરવામાં આવતી સૌથી પવિત્ર અને દુર્લભ એકાદશી માનવામાં આવે છે. મિત્રો, શાસ્ત્રોમાં જણાવાયું છે કે કમળા એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીને ખૂબ પ્રિય હોય છે. એટલા માટે જ આ દિવસે કરવામાં આવેલી ભક્તિ, જાપ, દાન અને ઉપાયનું ફળ અનેક ગણું વધી જાય છે. અને મિત્રો, ખાસ કરીને પરિણીત સ્ત્રીઓ માટે આ દિવસ ખૂબ શુભ માનવામાં આવ્યો છે. કારણ કે આ દિવસે મહિલાઓ પોતાના પતિના સુખ, પરિવારની શાંતિ અને ઘરની બરકત માટે દિલથી પ્રાર્થના કરતી હોય છે. મિત્રો, જૂના સમયમાં મહિલાઓ કમળા એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજા કરતી હતી. ત્યારબાદ તેઓ ઉપવાસ રાખીને આખો દિવસ ભગવાનનું સ્મરણ કરતી હતી અને ઘરમાં સકારાત્મક રહે તે માટે ખાસ ઉપાયો પણ કરતી હતી. શાસ્ત્રોમાં એવું પણ લખવામાં આવ્યું છે કે કમળા એકાદશીના દિવસે સાચા દિલથી કરવામાં આવેલી પ્રાર્થના ભગવાન સુધી ખૂબ ઝડપથી પહોંચે છે. કદાચ એ જ કારણ છે કે વર્ષોથી મહિલાઓ આ દિવસે કેટલીક ખાસ પરંપરાઓનું પાલન કરતી આવી છે. અને મિત્રો, કહેવાય છે કે કમળા એકાદશીના દિવસે પરિણીત સ્ત્રીઓ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજા કરે તો તેના ઘરમાં ધીમે ધીમે સુખ, શાંતિ અને બરકત વધવા લાગે છે. કદાચ એ જ કારણ છે કે આ દિવસે મહિલાઓ વાળમાં પણ એક ખાસ પવિત્ર વસ્તુ ધારણ કરતી હતી, જેને માં લક્ષ્મીની કૃપા અને સકારાત્મક શક્તિ સાથે જોડવામાં આવી છે. મિત્રો, હવે અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. આખરે પરિણીત સ્ત્રીઓ માટે કમળા એકાદશી આટલી ખાસ કેમ માનવામાં આવે છે? કારણ કે
શાસ્ત્રોમાં આ દિવસને માત્ર ઉપવાસનો દિવસ નહીં, પરંતુ પતિના સુખ, અખંડ સૌભાગ્ય અને ઘરની સુખ શાંતિ માટેની પવિત્ર તિથિ માનવામાં આવી છે. મિત્રો, વર્ષોથી પરિણીત સ્ત્રીઓ કમળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજા કરીને પોતાના પતિના લાંબા આયુષ્ય, સફળતા અને પરિવારની ખુશી માટે પ્રાર્થના કરતી આવી છે. કારણ કે દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેના ઘરમાં હંમેશા પ્રેમ, શાંતિ અને બરકત બની રહે. અને મિત્રો, શાસ્ત્રોમાં એવું લખવામાં આવ્યું છે કે કમળા એકાદશીના દિવસે લક્ષ્મીની કૃપા ખૂબ ઝડપથી પ્રાપ્ત થાય છે. એટલા માટે જ આ દિવસે મહિલાઓ ખાસ ભક્તિ, જાપ અને ઉપવાસ કરીને માતાજીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, જૂના સમયમાં તો મહિલાઓ આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરતી, પીળા અથવા તો લાલ વસ્ત્ર પહેરતી અને પછી ખૂબ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજા કરતી હતી. કારણ કે તેઓ માનતા હતા કે આ દિવસ સૌભાગ્ય અને સકારાત્મક શક્તિ સાથે જોડાયેલો છે. અને મિત્રો, કદાચ એ જ કારણ છે કે કમળા એકાદશી પર કેટલીક ખાસ પરંપરાઓનું પાલન કરવામાં આવતું હતું. ખાસ કરીને પરિણીત સ્ત્રીઓ પોતાના શણગાર, વાળ અને પૂજાની દરેક વસ્તુનું ખૂબ ધ્યાન રાખતી હતી. કારણ કે શાસ્ત્રોમાં સ્ત્રીના શણગારને પણ ઘરની સકારાત્મકતા અને સૌભાગ્ય સાથે જોડવામાં આવ્યું છે. મિત્રો, ઘણા વર્ષોથી ચાલતી આ પરંપરા પાછળ માત્ર માન્યતા જ નહીં, પરંતુ એક ભાવના પણ છુપાયેલી છે. પોતાના પરિવારને ખુશ રાખવાની, પતિના સુખ માટે પ્રાર્થના કરવાની અને ઘરમાં સકારાત્મકતા જાળવી રાખવાની. અને કદાચ એ જ કારણ છે કે કમળા એકાદશીના દિવસે ઘણી મહિલાઓ વાળમાં એક ખાસ પવિત્ર વસ્તુ ધારણ કરતી હતી, જેને માં લક્ષ્મીની કૃપા અને ઘરની બરકત સાથે જોડવામાં આવી છે. મિત્રો, આજના સમયમાં ઘણી મહિલાઓ એક એવી સમસ્યાથી પસાર થઈ રહી હોય છે જે બહારથી કદાચ દેખાતી નથી, પરંતુ અંદરથી તેમને ધીમે ધીમે તોડી નાખે છે. ઘણા ઘરોમાં પૈસા તો આવે છે, પરંતુ ટકતા નથી. મહેનત ઘણી થાય છે, પરંતુ ઘરમાં બરકત અને શાંતિ અનુભવાતી નથી. એક તરફ ખર્ચ વધતો જાય છે તો બીજી તરફ મનમાં ચિંતા પણ વધવા લાગે છે. મિત્રો, ઘણી વખત પતિના કામમાં પણ અચાનક મુશ્કેલીઓ આવવા લાગે છે. ધંધામાં નુકસાન, નોકરીમાં તણાવ, કામ બગડવું અથવા તો વારંવાર અડચણો આવવી. આવી પરિસ્થિતિઓ આખા પરિવારને અંદરથી હલાવી નાખે છે. અને મિત્રો, જ્યારે ઘરમાં સતત ચિંતા અને તણાવ રહેવા લાગે ત્યારે તેની અસર પતિ પત્નીના સંબંધો પર પણ થવા લાગે છે. નાની નાની વાતોમાં મન દુઃખ થવું, ગુસ્સો વધવો અને ઘરમાં નકારાત્મક વાતાવરણ રહેવું, આ બધું ધીમે ધીમે સુખ, શાંતિ ઓછી કરી દે છે. ઘણી મહિલાઓ બહારથી વધુ સામાન્ય બતાવે છે, પરંતુ અંદરથી ખૂબ દુઃખી રહેતી હોય છે. કારણ કે તે ઈચ્છે છે કે તેના પતિના જીવનમાં સફળતા આવે, ઘરમાં ખુશી રહે અને પરિવાર હંમેશા હસતો રહે. પરંતુ જ્યારે પરિસ્થિતિઓ સતત ખરાબ થવા લાગે ત્યારે દિલ અંદરથી તૂટી જવા લાગે છે. મિત્રો, કદાચ એ જ કારણ છે કે વર્ષોથી પરિણીત સ્ત્રીઓ કમળા એકાદશીના દિવસે ખાસ ભક્તિ અને ઉપાયો કરતી આવી છે. કારણ કે તેઓ માનતા હતા કે જ્યારે માં લક્ષ્મીની કૃપા ઘરમાં બનેલી રહે ત્યારે ધીમે ધીમે નકારાત્મકતા દૂર થવા લાગે છે.
અને ઘરમાં સુખ, શાંતિ અને બરકત પાછી આવવા લાગે છે. મિત્રો, પરંતુ હવે અહીં સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે આખરે કમળા એકાદશીના દિવસે એવી કઈ ખાસ વસ્તુ છે જેને લઈને શાસ્ત્રોમાં આટલું મહત્વ જણાવવામાં આવ્યું છે. મિત્રો, વર્ષો પહેલા પરિણીત સ્ત્રીઓ કમળા એકાદશીના દિવસે પોતાના વાળમાં એક ખાસ પવિત્ર વસ્તુ બાંધતી હતી અને શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે આ ઉપાયને માં લક્ષ્મીની કૃપા, ઘરની બરકત અને સકારાત્મકતા સાથે જોડવામાં આવી છે. મિત્રો, જૂના સમયમાં મહિલાઓ આ વાતને ખૂબ ગુપ્ત રાખતી હતી. તેઓ માનતી હતી કે કેટલીક પવિત્ર પરંપરાઓનો સાચો લાભ ત્યારે જ મળે જ્યારે તેને શ્રદ્ધા અને શાંતિથી કરવામાં આવે છે. કદાચ એ જ કારણ છે કે આજે પણ ઘણી મહિલાઓ આ ઉપાય કરે છે, પરંતુ કોઈને તેના વિશે વધારે જણાવતી નથી. અને મિત્રો, સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ વસ્તુનો સંબંધ માત્ર શૃંગાર સાથે જ નહીં, પરંતુ સ્ત્રીના સૌભાગ્ય, પતિના સુખ અને ઘરની સકારાત્મક ઉર્જા સાથે પણ જોડવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કમળા એકાદશીના દિવસે જ્યારે પરિણીત સ્ત્રીઓ આ પવિત્ર વસ્તુને પોતાના વાળમાં ધારણ કરીને માં લક્ષ્મીની પૂજા કરે છે, ત્યારે ઘરમાં ધીમે ધીમે સુખ, શાંતિ અને બરકત વધવા લાગે છે. મિત્રો, પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે આખરે આ પવિત્ર વસ્તુ શું છે અને કેમ કમળા એકાદશીના દિવસે તેને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. અને મિત્રો, કહેવાય છે કે આવી જ એક સ્ત્રી હતી જેના જીવનમાં પણ ધીમે ધીમે દુઃખ, ગરીબી અને અશાંતિ વધવા લાગી હતી. પરંતુ કમળા એકાદશીની રાત્રે તેને એક એવું રહસ્ય જાણવા મળ્યું જેના પછી તેના જીવનમાં બધું જ બદલાઈ ગયું. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે માણસના જીવનમાં સતત મુશ્કેલીઓ વધવા લાગે, ઘરમાં અશાંતિ રહેવા લાગે અને મહેનત છતાં સુખ શાંતિ ન મળે, ત્યારે ભગવાન કોઈને કોઈ સંકેત જરૂર આપે છે. પરંતુ એ સંકેતને સમજવા માટે મનમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. અને કદાચ એ જ કારણ છે કે કમળા એકાદશી સાથે જોડાયેલી આ પ્રાચીન કથા આજે પણ લોકો ખૂબ શ્રદ્ધાથી સાંભળે છે. મિત્રો, ઘણા વર્ષ પહેલા એક વિશાળ રાજ્યમાં એક રાજા પોતાની સુંદર અને સંસ્કારી રાણી સાથે રહેતા હતા. શરૂઆતમાં તેમનું જીવન ખૂબ સુખી હતું. મહેલમાં કોઈ વસ્તુની કમી ન હતી. ચારે તરફ ખુશી, વૈભવ અને સમૃદ્ધિ હતી. રાજ્યના લોકો પણ રાજા અને રાણીની જોડીનું ઉદાહરણ આપતા હતા. રાણી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની ખૂબ મોટી ભક્ત હતી. દરરોજ વહેલી સવારે સ્નાન કરીને મંદિર જતી, દીવો કરતી અને પોતાના પતિ તથા રાજ્યના સુખ માટે પ્રાર્થના કરતી. પરંતુ મિત્રો, કહેવાય છે ને કે જ્યારે સમય બદલાય ત્યારે સુખ પણ ધીમે ધીમે હાથમાંથી સરકવા લાગે. થોડા જ સમયમાં રાજાના જીવનમાં અચાનક મુશ્કેલીઓ શરૂ થવા લાગી. રાજ્યમાં મહત્વના કામ બગડવા લાગ્યા. વેપારમાં નુકસાન થવા લાગ્યું. ખજાનો ધીમે ધીમે ખાલી થવા લાગ્યો અને મહેલમાં ચિંતા વધવા લાગી. મિત્રો, જે મહેલ પહેલા ખુશીઓથી ગુંજતો હતો ત્યાં હવે દિવસ રાત તણાવ અને અશાંતિ રહેવા લાગી. રાજા નાના કારણોસર ગુસ્સે થવા લાગ્યા. પતિ પત્ની વચ્ચે પણ મન દુઃખ વધવા લાગ્યું. રાણી આ બધું જ જોઈને અંદરથી ખૂબ તૂટી ગઈ.
કારણ કે તે પોતાના પતિને ફરી પહેલા જેવો ખુશ જોવા માંગતી હતી. પરંતુ પરિસ્થિતિઓ સતત ખરાબ થતી ગઈ અને મિત્રો ધીમે ધીમે મહેલની બરકત પણ જાણે ઓછી થવા લાગી. જ્યાં પહેલા સોનાના દીવા પ્રગટતા હતા ત્યાં હવે ચિંતા અને નિરાશાનો અંધકાર દેખાવા લાગ્યો. એક દિવસ તો એવી સ્થિતિ આવી કે રાજા ખૂબ નિરાશ થઈને બોલી ઉઠ્યા, કદાચ હવે અમારા સારા દિવસો પાછા નહીં આવે. આ શબ્દો સાંભળીને રાણીની આંખોમાં આંસુ આવી ગયા. તે આખી રાત મહેલના મંદિર પાસે બેસીને રડતી હતી અને માં લક્ષ્મીને એક જ પ્રાર્થના કરતી હતી, હે માતાજી, અમારા જીવનમાંથી આ દુઃખ દૂર કરજો. મિત્રો, એ રાત્રે કમળા એકાદશી હતી. આખા રાજ્યમાં ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજા થઈ રહી હતી. મંદિરના ઘંટનો અવાજ આખા વાતાવરણમાં ગુંજી રહ્યો હતો. રાણી ધીમે ધીમે મહેલમાંથી બહાર નીકળી અને રાત્રિના અંધકારમાં એક જૂના પ્રાચીન મંદિર તરફ જવા લાગી. તેના હાથમાં નાનો દીવો હતો અને આંખોમાં આંસુ. મિત્રો, એ મંદિર ખૂબ ચમત્કારી માનવામાં આવતું હતું. લોકો માનતા હતા કે કમળા એકાદશીની રાત્રે ત્યાં સાચા દિલથી કરેલી પ્રાર્થના ભગવાન સુધી જરૂર પહોંચે છે. રાણી મંદિરની અંદર પહોંચી અને માં લક્ષ્મીની મૂર્તિ સામે દીવો પ્રગટાવીને રડતા રડતા પ્રાર્થના કરવા લાગી. મિત્રો, રાણી હજુ પણ માં લક્ષ્મીની મૂર્તિ સામે આંખોમાં આંસુ લઈને પ્રાર્થના કરી રહી હતી. આખું મંદિર એકદમ શાંત હતું. માત્ર દીવાના જ્યોત ધીમે ધીમે ઝબૂકી રહી હતી અને અચાનક મંદિરની અંદર એક અજાણી દિવ્ય સુગંધ ફેલાવા લાગી. એવું લાગી રહ્યું હતું જાણે આખું વાતાવરણ કમળના ફૂલોથી સુગંધિત થઈ ગયું છે. રાણી ગભરાઈને આજુબાજુ જોવા લાગી. ત્યાં જ અચાનક મંદિરની મૂર્તિ પાછળથી એક તેજસ્વી સોનેરી પ્રકાશ ફેલાવા લાગ્યો. દીવાના જ્યોત પોતાની જાતે જ વધુ તેજ થઈ ગયા. મંદિરના ઘંટ ધીમે ધીમે વાગવા લાગ્યા અને આખું મંદિર દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. મિત્રો, આ દ્રશ્ય જોઈને રાણી ડરી ગઈ. તેના હાથ કાંપવા લાગ્યા અને તે તરત જ હાથ જોડીને નીચે બેસી ગઈ અને પછી એ તેજસ્વી પ્રકાશમાંથી ધીમે ધીમે દિવ્ય સ્ત્રી પ્રકટ થઈ. મિત્રો, તેમણે પીળા અને લાલ રંગના દિવ્ય વસ્ત્ર ધારણ કર્યા હતા. ગળામાં કમળના ફૂલોની માળા હતી, હાથમાં સોનાનું કમળ હતું અને તેમના ચહેરા પરથી અદ્ભુત તેજ નીકળી રહ્યું હતું. આખું મંદિર જાણે તેમના પ્રકાશથી જીવંત બની ગયું હતું. રાણી તરત જ સમજી ગઈ કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, પરંતુ સ્વયં માં લક્ષ્મી તેના સમક્ષ પ્રગટ થયા છે. મિત્રો, રાણીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે કંપતા અવાજમાં બોલી, હે માતાજી, મારા જીવનમાં આટલું દુઃખ કેમ આવી ગયું? અમારા ઘરની બરકત ક્યાં ખોવાઈ ગઈ? ત્યારબાદ માં લક્ષ્મીએ ખૂબ શાંત અને દિવ્ય અવાજમાં કહ્યું, દીકરી, જ્યારે ઘરમાંથી શ્રદ્ધા, શાંતિ અને સકારાત્મકતા ધીમે ધીમે ઓછી થવા લાગે ત્યારે બરકત પણ ઓછી થવા લાગે છે. મિત્રો, આખું મંદિર હવે દિવ્ય પ્રકાશથી ભરાઈ ગયું હતું. રાણી ખૂબ ધ્યાનથી માની દરેક વાત સાંભળી રહી હતી. ત્યારબાદ માં લક્ષ્મી બોલ્યા, કમળા એકાદશી માત્ર ઉપવાસનો દિવસ નથી, પરંતુ આ દિવસ સ્ત્રીના સૌભાગ્ય, પરિવારની ખુશી અને ઘરની પવિત્રતાથી પણ જોડાયેલો છે. જે સ્ત્રી આ દિવસે સાચા દિલથી ભક્તિ કરે છે તેના ઘરમાં ધીમે ધીમે સુખ
અને શાંતિ પાછી આવવા લાગે છે. પછી માં લક્ષ્મીએ રાણીના વાળ તરફ જોઈને ધીમા અવાજે કહ્યું, દીકરી, સ્ત્રીના વાળમાં પણ એક પવિત્ર શક્તિ છુપાયેલી હોય છે અને કમળા એકાદશીના દિવસે એક ખાસ પવિત્ર વસ્તુને વાળમાં ધારણ કરવાનો એક ખૂબ પ્રાચીન રહસ્ય છે. આ શબ્દો સાંભળીને રાણી એકદમ આશ્ચર્યમાં પડી ગઈ, કારણ કે તેણે આ વાત પહેલા ક્યારેય સાંભળી ન હતી. અને મિત્રો, ત્યારબાદ માં લક્ષ્મીએ રાણીને એક એવું રહસ્ય જણાવવાનું શરૂ કર્યું જેના વિશે બહુ ઓછા લોકોને ખબર હતી. મિત્રો, ત્યારબાદ માં લક્ષ્મી ખૂબ શાંત અવાજમાં રાણીને બોલ્યા, દીકરી, સ્ત્રી માત્ર ઘરની લક્ષ્મી જ નથી, પરંતુ એના અંદર એક દિવ્ય શક્તિ પણ રહેલી હોય છે. અને સુહાગન સ્ત્રીના વાળમાં પણ એક ખાસ સકારાત્મક ઉર્જા છુપાયેલી હોય છે. આ શબ્દો સાંભળીને રાણી એકદમ ધ્યાનથી માતાજીની વાતો સાંભળવા લાગી. આખું મંદિર દિવ્ય પ્રકાશ અને સુગંધથી ભરાઈ ગયું હતું. પછી માં લક્ષ્મીએ કહ્યું, કમળા એકાદશીના દિવસે જ્યારે પરિણીત સ્ત્રીઓ પોતાના મનને શાંત રાખીને ભક્તિ કરે છે, ત્યારે તેની પ્રાર્થના ખૂબ ઝડપથી ભગવાન સુધી પહોંચે છે. અને જો એ દિવસે વાળમાં એક પવિત્ર વસ્તુ ધારણ કરવામાં આવે તો ઘરમાં સકારાત્મકતા અને બરકત પણ વધવા લાગે છે. મિત્રો, રાણી હવે ખૂબ ઉત્સુક બની ગઈ હતી, કારણ કે તેને સમજાતું ન હતું કે આખરે એવી કઈ વસ્તુ છે જેને લઈને માં લક્ષ્મી આટલું મહત્વ જણાવી રહ્યા છે. ત્યારબાદ માં લક્ષ્મી ધીમે ધીમે મંદિરના કમળના ફૂલો તરફ જોઈને બોલ્યા, દીકરી, હું સ્વચ્છતા, સુગંધ અને સાચી શ્રદ્ધાથી ખૂબ ઝડપથી પ્રસન્ન થાઉં છું. જ્યાં પવિત્રતા અને ભક્તિ હોય છે ત્યાં હું હંમેશા નિવાસ કરું છું. મિત્રો, આખું મંદિર હવે મોગરાની સુગંધથી ભરાઈ ગયું હતું. રાણી આશ્ચર્યથી આજુબાજુ જોવા લાગી અને પછી માં લક્ષ્મીએ પોતાના હાથમાં રહેલું એક નાનું સફેદ ફૂલ રાણી તરફ આપ્યું. મિત્રો, તે સુગંધિત મોગરાનું ફૂલ હતું. ત્યારબાદ માં લક્ષ્મી બોલ્યા, દીકરી, કમળા એકાદશીના દિવસે પરિણીત સ્ત્રીઓ જે પોતાના વાળમાં મોગરાનું પવિત્ર ફૂલ ધારણ કરીને મારી ભક્તિ કરે તો તેના ઘરમાં ધીમે ધીમે શાંતિ, પ્રેમ અને બરકત વધવા લાગે છે. આ વાત સાંભળીને રાણીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા, કારણ કે હવે તેને સમજાઈ ગયું હતું કે આખરે કમળા એકાદશી સાથે જોડાયેલું એ પ્રાચીન રહસ્ય શું હતું. અને મિત્રો, ત્યારબાદ માં લક્ષ્મીએ રાણીને આ ઉપાય કરવાની સંપૂર્ણ રીતે સમજાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ માં લક્ષ્મીએ રાણીને ખૂબ શાંતિ કહ્યું, દીકરી, જો તું પોતાના ઘરમાં ફરીથી સુખ, શાંતિ અને બરકત લાવવા માંગે છે તો કમળા એકાદશીના દિવસે આ ઉપાય સાચા દિલથી કરજે. પછી માતાજીએ રાણીને સમજાવ્યું કે કમળા એકાદશીની સવારે વહેલી ઉઠીને પહેલા સ્નાન કરવું અને ત્યારબાદ સાફ અને પવિત્ર વસ્ત્ર ધારણ કરવા, કારણ કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં સકારાત્મકતા પણ ઝડપથી વધવા લાગે છે. ત્યારબાદ માં લક્ષ્મીએ પોતાના હાથમાં રહેલું મોગરાનું સુગંધિત ફૂલ રાણીને આપ્યું અને કહ્યું, દીકરી, આ પવિત્ર ફૂલને પોતાના વાળમાં ધારણ કરજે, કારણ કે સુગંધ અને પવિત્રતા મને ખૂબ પ્રિય છે. મિત્રો,
રાણીએ ખૂબ શ્રદ્ધાથી એ મોગરાનું ફૂલ પોતાના વાળમાં બાંધ્યું. આખું વાતાવરણ તેની સુગંધથી ભરાઈ ગયું. પછી માં લક્ષ્મીએ કહ્યું, ત્યારબાદ મારી સામે ઘીનો દીવો પ્રગટાવજે અને કમળનું ફૂલ અથવા તો તુલસી અર્પણ કરજે, કારણ કે કમળા એકાદશીના દિવસે કરવામાં આવેલી ભક્તિ ખૂબ ઝડપથી ફળ આપે છે. મિત્રો, રાણી ખૂબ ભક્તિથી માતાજીની દરેક વાત સાંભળતી રહી. ત્યારબાદ માં લક્ષ્મીએ ધીમા અવાજમાં કહ્યું, દીકરી, પૂજા કરતી વખતે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ, ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો 11 વખત જાપ કરજે અને દિલથી પોતાના પતિ, પરિવાર અને ઘરની સુખ શાંતિ માટે પ્રાર્થના કરજે. રાણીની આંખોમાં હવે આશા દેખાવા લાગી હતી. તેને એવું લાગતું હતું કે જાણે ઘણા સમય પછી તેના જીવનમાં ફરી પ્રકાશ આવ્યો હોય. મિત્રો, એ દિવસ પછી રાણીએ કમળા એકાદશીના દિવસે માં લક્ષ્મીએ જણાવેલો ઉપાય ખૂબ શ્રદ્ધાથી કરવાનું શરૂ કર્યું. દર વર્ષે તે વહેલી સવારે સ્નાન કરતી, પોતાના વાળોમાં મોગરાનું ફૂલ બાંધતી અને પછી ભગવાન વિષ્ણુ તથા માં લક્ષ્મીની પૂજા કરતી. અને ધીમે ધીમે તેના જીવનમાં અદ્ભુત બદલાવ આવવા લાગ્યા. જે મહેલ પહેલા ચિંતા અને અશાંતિથી ભરાયેલો હતો, ત્યાં હવે ફરી શાંતિ અનુભવવા લાગી. પતિ પત્ની વચ્ચેનો પ્રેમ અને સમજણ પણ વધવા લાગ્યું. રાજાના કામમાં પણ ધીમે ધીમે સફળતા મળવા લાગી. જે વેપાર અને રાજ્યના કામ પહેલા બગડતા હતા, તે ફરી સારા થવા લાગ્યા. મિત્રો, મહેલમાં પૈસા પણ ટકવા લાગ્યા. જ્યાં પહેલા ખર્ચ અને નુકસાન વધતું હતું, ત્યાં હવે બરકત અનુભવવા લાગી. ધીમે ધીમે આખું મહેલ ફરી ખુશીઓથી ગુંજી ઉઠ્યું. લોકો કહેવા લાગ્યા કે જાણે માં લક્ષ્મીની કૃપા ફરીથી તેમના જીવનમાં વરસવા લાગી હોય. અને મિત્રો, રાણી હવે દર કમળા એકાદશીએ એ જ ઉપાય ખૂબ શ્રદ્ધાથી કરવા લાગી, કારણ કે તેને વિશ્વાસ થઈ ગયો હતો કે જ્યાં સાચી ભક્તિ, શ્રદ્ધા, સ્વચ્છતા અને પ્રેમ હોય, ત્યાં માં લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સુહાગન સ્ત્રીનો શૃંગાર માત્ર સુંદર દેખાવા માટે નથી હોતો, પરંતુ તેની પાછળ પ્રેમ, શ્રદ્ધા, સમર્પણ અને પરિવારના સુખની એક પવિત્ર ભાવના જોડાયેલી હોય છે. એટલા માટે જ વર્ષોથી મહિલાઓ પોતાના શૃંગારને માં લક્ષ્મી અને સૌભાગ્ય સાથે જોડીને જોવે છે. મિત્રો, કમળા એકાદશીનો આ પવિત્ર દિવસ આપણને એ જ શીખવે છે કે જે ઘરમાં ભક્તિ, સકારાત્મકતા અને પરિવાર પ્રત્યે પ્રેમ હોય, ત્યાં ધીમે ધીમે સુખ, શાંતિ અને બરકત પોતે જ આવવા લાગે છે. અને મિત્રો, કદાચ એ જ કારણ છે કે વર્ષોથી પરિણીત સ્ત્રીઓ કમળા એકાદશીના દિવસે આ ખાસ પરંપરાઓનું પાલન કરતી આવી છે, કારણ કે તેઓ માનતી હતી કે જ્યાં માં લક્ષ્મીની કૃપા રહે છે, ત્યાં ઘરમાં દુઃખ અને નકારાત્મકતા લાંબા સમય સુધી ટકી શકતી નથી. તો મિત્રો, જો તમે પણ માં લક્ષ્મીની સાચી શ્રદ્ધા રાખતા હો, તો કોમેન્ટમાં દિલથી અને શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂરથી લખજો. મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. માં લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા સુખ, શાંતિ, પ્રેમ
અને બરકત વરસાવે. તમારા પતિ અને પરિવાર પર હંમેશા પોતાની કૃપા રાખે એવી દિલથી મારી પ્રાર્થના. ધન્યવાદ. જય મા લક્ષ્મી.